અમારી લોહી લાગતી છે એ કશુંમાં અમને ખબર નથી મારી. ભલે ને મને કયા દેવ નડે છે એ બી મારી ખબર નથી. તો તમારા સાનિધ્યમાં માં ઘણા ભટકી ગયા પણ તારી પર વિશ્વાસ આવ્યો મને તારા સાનિધ્યમાં આવ્યો છું માં. બરાબર ભલે કહો. એટલે બધે ભરી ગયો મેળ નહીં પડ્યો ના મારી કેમનો એમાં બધું કોણ બતાવ્યું માં તો એ કશું જાણવા મળતું નથી એમને. નહીં જાણવા મળ્યું ના મારી રા રામ. તો તમને આ ધૂણ કોને આવે? ધૂણે કોણ છે? હું પોતે જ મને આવે છે મારી. તું માતાને ખબર નહીં? હા ભલે રામ. તારી માતાને જા માતા આવે છે એક બાજુ તકલીફ પડે છે બરાબર છે ને? સાચું મારી. તો હું એવું કહું ચામુંડા આવે છે ને? ચામુંડા એમ કે છે માં. રા બોલો બોલો. આ તો માતાને કીધું સાઈડમાં રે જોવા તો રે ઘરમાં હારું બહુ વળામણા ના કરીશ. શું કહું? સાચું મારી. બધું વળાવવાનું ના કરીશ. તમારી માતા વળાઈને મૂકી આવો મહિનો સવા મહિનામાં ફરી પાછું થાય આ ના કરીશ. સાચું મારી. તમારી માતા ધૂણે છે એ બરાબર છે. આમાં તમે ચામુંડા કહો છો ને આમાં તો તમે આ ચામુંડાને છડાવમાં મૂકી દેજો. છડાવ માતા તમારી કુળદેવી કંઈક બીજી જ પટેલ. હા સાચું મારી. હવે મારા મનની વાત કરી દીધી માં. તમારી કુળદેવી બીજી જ ચામુંડા છડાવની માતા છો. સાચું મારી કાયદેસર માં. હું એવું કહું છું આમાં કે આ બધું માતાજી બરાબર છે પણ શું કહું કયા ડોહાનું આ તમારી અગાડી કોઈ ડોહો આ ભૂવાપણી કરીને જતો રહ્યો? અગાડે ડોહોમાં કોઈ ભુવાપણી અમારા જે પરિવારની અંદરમાં કોઈ કરી નથી માં. તો આ ઝાપડી આવી છે તો એવું કે જ કે વસ્તીની ઝાપડી માતા બોલું એવું કે જ અને કંઈક ખૂટો નાખેલ છે એવું કે છે. લાકડાના ખૂટા નાખે છે ને હા હા ગાડી કે ખૂટો નાખેલું છે એવું ઝાપડી બોલીશ એમ ન વળવાની. તેને ઝાપડીનું બહાર નિવેજ આલી અને એક જ પ્રશ્ન કરજે કે અમારી કુળદેવી છે ને મને પૂનમને દિવસ દર્શન સુધી લઈ જાય ને તો હું તને અપનાવવા તૈયાર છું. હા મેં બહારની સાઈડ હો. સાચું મારી. જે બી અમારા જે ઘરનું દેવ છે મારી એ અમે અપનાવી લેવા કહેવા માંગુ છું મારી. ને કોઈ બહારનું દેવ હોય મારી તો એને અમે છૂટું બહારનું બહાર જતું રહેશે પણ તમે અંદરનું ઝાપડી માતા છે ને તમારી વસ્તીની છે એને બહાર નિવેજ આલી આને છૂટો દીવો કરીને પ્રાર્થના કરજો કે માં તું અમારી છે. અમારા વડવાએ કીધું ના કીધું ભલે પણ આજથી લે આ નિવેજ આલું અને માં એકવાર ખાલી મને દર્શન કરાવી દે ને માતાના હું અપનાવવા તૈયાર છું. આટલું કહી દેજે જા તારી માતા મળી જશે. રા દીવો હાલજે અત્યારે છૂટો હાલજે ને સમય ઉપર હાલજે. જા હું બેઠી છું. રામ 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 રામ. બોલો શું પ્રશ્ન? તો માં આ મારી ને પૂર્વજોનું અમારું કોઈ પૂર્વજો કોઈમાં કશું ખબર નથી પડતી માં. અમારે કાકા છે એમના તે મઢ બી અમારે એમાં કુળદેવીનો બનાવેલો છે પણ કુળદેવી નથી ખબર. તો મારી અમે આંધળી સેવા ભક્તિ કરી છે એમાં તો મારી ખોટા સપના આવે છે એમાં. પણ તમારા મઢમાં જે માતા નહીં તમે પૂજો કોઈ માતા બરાબર ને? સાચું મારી. તો પેલા એમ જો કે પેલા જૂનું મઢ હતું જૂના મઢમાં આગ લાગી ગયેલી એ તમને ખબર નહીં કે પોઠાને આ બધું ચૂંદડી બળી ગયેલી કોની કયા ઘરની અંદર બળ્યું? એમાં કંઈક અમારા જે છે દાદી એ કંઈક સળગીને ઓફ થઈ ગયા હતા મારી.
તો નીચે જાને આ જે આ મસાણી મેરડીનું સમાધાન હરકી રીતનું કરને તો આ મસાણી હટી જાય તે દાડા તારી કુળદેવી બીહી જાય અને એ બીહી જાય તો વાહે ઝાપડી બીહી જાય ને તો તમારી માતાના આગાડી રસ્તો કાઢી આલ્યા સામુંડાને લઈને બેઠા છે. માતાજી બરાબર છે. ના નહીં પણ છડાવની છે ગાદી ઉપર બેહવા વાળી જોઈ કે ને રાજા જેમ હા મારી રાજા અને મંત્રી કામ કરે ને રાજા એને કામ સીધે કે નહીં કે જા આટલું કામ કરજે એટલે પેલો મંત્રી કામ કરી આવે. સાચું મારી એ સડાવાળી જ છે માતાજી. એ મને હું ભલે નાનો છોકરો છું માડી પણ બધા વડીલોને માં માડીનું પૂછવા માટે કે ખુદ અમને ખબર જ છે કે માં અમે ચામુંડમાં અમારી કુળની દેવી નથી પણ માં કુળની દેવી અમારે ખાસ મળતી નથી માં. એટલે સારું માં અમે હવે શું કરીએ શું નથી કરવા માંગીએ માં એવું બધું કશું સમજાતું નથી માડી તો. તારી વસ્તી મરઘા આલ્યા હા માં આલ્યા આલ્યા ને આલ્યા માડી. તો હવે તને કહું કાળકાન પૂજી લે ને ગાંડા શું કામ ફટફટ હા હું શું કામ નહીં કહું કે કદાચ તમે તમારી નજરો નજર સપનામાં તમારી માતા જોડે હરૂબરૂ વાત કરી લો ને આનંદ થઈ જાય કે મારી માતા મળી ગઈ માં તારાથી વધારે કશું જોતું નહીં એટલે તમારી હાથમાં ભરાઈ જાય એટલે નહીં કહેતી. સાચું માડી. કાળકાન આપને લેજે જા રા સાચું માડી. ખૂબ રા